કરજણ તાલુકાના ભરથાણા પાસે કરજણ નેશનલ હાઇવે 48 ટોલનાકા પર GJ6ની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ તંત્ર દ્વારા ન સંતોષાતા કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ વેમાડી વાળા સહિત 20 જેટલા લોકોએ કરજણ સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને લેખિતમાં સામૂહિક આત્મવિલોપનની ભારે ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે। ગત તારીખ 11 એપ્રિલના રોજ કરજણ તાલુકાના ભરથાણા ગામ પાસે કરજણ નેશનલ હાઇવે 48 પર ટોલનાકા પર GJ06ની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ સાથે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત અલગ અલગ સંગઠનોના આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચી કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી GJ6ની ગાડીઓ ટોલ ફ્રી કરવામાં આવી નથી। ત્યારે આજરોજ કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત 20 જેટલા લોકો કરજણ તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચી લેખિતમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી 20 એપ્રિલના રોજ સામૂહિક આત્મવિલોપન NHI ની ઓફિસ ખાતે કરવાના હોય તેમ જણાવતા સમગ્ર કરજણ નગરમાં ચકચાર મચી જવા પામી છે। 11 તારીખે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે। કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન 20 તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ। પણ આજે સહકારની અંદર બીજા પણ 20 જણ આવ્યા છે અને આજે 21 જણે દ્વારા મારા સાથે 21 જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ 20 સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને 11 વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું। અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો 20 તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે 20 તારીખે ત્યાં આગળ જઈને 11 વાગે અમારો દેહદાન કરીશું।